ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દશામાના મંદિરે. જોઈ લો, તમે પણ દર્શન કરી લેજો શાંતિ. જો હું તમને બતાવું, દશામાની મૂર્તિ આયરી, આ છે દશામાની મૂર્તિ. તો મિત્રો આ છે દશામાની મૂર્તિ અને આવડી આ છે દશામાની સમાધિ. તમે પણ દર્શન કરી લેજો બધાય. આ છે મીનાવાડા મંદિર છે દશામાનું. બહુ મસ્તીનું મોટું મંદિર છે. જો આ છે સમાધિ મિત્રો. જો હેલો ગાઈસ, બધાને જય દિવાળી અને હેપી દિવાળી. અત્યારે મિત્રો હું છું સુરતથી અમદાવાદ પહોંચવા આવ્યો છું. અને અમે પહેલાં છે ને શરૂઆતમાં તમે જોયું હશે કે દશામાનું મંદિર હતું આવેલું. તો અમે પહેલાં મીનાવાડા ગયા હતા, ત્યાં મારા મમ્મીની ઈચ્છા હતી એટલે અહીંયા આવેલા હતા. હવે મીનાવાડાથી જાય છીએ અમદાવાદ. તો તમે કન્ટિન્યુ વિડીયો જોજો. હવે હું તમને નવું નવું બતાવીશ. હાલો. હેલો ગાઈઝ, બધાને હેપી દિવાળી. અને જે દિવાળી હું સુરતમાં નથી કરવાનો. દિવાળી છે ને મારા મમ્મીના બે ફેવરિટ ધામ છે. એક તો દશામાનું ધામ મીનાવાડા અને બીજું છે અહીંયા ગોગાવાડા. ત્યાં અમે આવ્યા છીએ. તો છે ને શરૂઆતમાં તો તમે બધાએ જોયું હશે દશામાનું, કારણ કે ટ્રેનમાં આવ્યા તે કંઈ મેં વિડીયો બનાવ્યો નહોતો. એટલે ડાયરેક્ટ હવે સીધો અહીંથી વિડીયો બનાવવાનું ચાલુ કરું છું. ગોગા મહારાજનું ત્યાં કાવ આવ્યું છે અત્યારે. અમે કડીની બાજુ, એટલે કે અમદાવાદ પછી આવે છે કલોલ પછી કડી આવે ત્યાં છીએ. આજે રાતે તો લગભગ સુરત પાછા વયા જવાના છીએ. જો હું તમને બધાને બતાવું, એ તમે જોઈજો. અહીં બધું મસ્તીનું છે. અંદર સોનાનું છે ને મંદિર છે, એ સોનાનું છે પાછું.
અંદર છે ને વિડીયો ઉતારવાની મનાય તોય મેં થોડા ઘણા ઉતારેલા છે, એ તમે જોજો. અને આ છે રૂપાના દરવાજા. અંદર છે ને જો આ છે એ સોનાની મૂર્તિ છે આખી. અંદર આ કેમેરામાં બતાતું જ છે. જો આ મંદિર તમે હમણાં જોયું ને આખું સોનાનું છે. અંદર જો તમને બતાતું હશે, તમને હમણાં અંદરનું બતાવ્યું, પણ વિડીયો ઉતારવાની ના પાડેલી એટલે હું બહારથી ઉતારું. તો બીજું હાલો હું તમને બતાવું. અને જો અહીંયા છે ને સાંજની આરતીની તૈયારી થાય છે. જો આવડું અંદરનું મંદિર છે ને એ આખું સોનાનું હોય. જો આ આખું અહીંયા છે પીવાનું ઠંડા પાણીનું. આપણે પેલા પાણી પી લઈએ. જો આ મંદિર આખું અહીંયા છે ને અત્યારે જો આ સૂર્યવાળો નજારો મસ્તીનો. જો એ મંદિરે આપણે પ્રસાદીમાં લઈ લીધી ચા. મારે એક હાથમાં કેમેરો ને એક હાથમાં ચા. હવે કઈ રીતે આમાં ભેગું કરવું? બહુ ગરમ છે. ચાલો આપણે અહીંયા છે ને તો આ બધી લાઇટિંગ લગાવેલી છે. રાત્રે જોજો હું તમને બતાવી મસ્તીનું હણગાવેલું. હા એવડી આ વાવ અંદર તો કેટલી ઊંડી હોય રામ ખબર નહીં, બાકી આ મસ્તીની વાવ છે. ફોનમાં પાછું ચાર્જિંગ નથી, હવાનું ને કીધું. અત્યારે હે ને 6:34 થઈ. હું તમને જો વાતાવરણ બતાવું. જુઓ કેવું અત્યારે થઈ ગયું મસ્તીનું વાતાવરણ. જુઓ હજી 6:30 થયા અને અહીંયા મંદિર છે ને જો એ પણ શણગારાઈ ગયું છે. શણગારેલું જ હતું જોકે, પણ અહીંયા તમે રાતે અત્યારે છીએ ને એટલે મસ્તીનું આમ લાગે છે. હાલો હું તમને જો ના પાસે લઈ જાઉં. જો બતાવું થોડુંક હું ઝૂમ કરું. જુઓ બ્લર થઈ ગયું યાર. આવી રહ્યો ચોખ્ખો કરે. જો એક મિનિટ. અહીંયા યાર આજે દિવાળી છે ને મિત્રો. આજે દિવાળીમાં હું અહીંયા ભગવાનના ધામે આવેલો. ફટાકડા ફોડે છે. જો દિવાળીના દિવસે આમ ભગવાનના ધામે આવીને એટલે મજા જ આવી જાય. મિત્રો અત્યારે છે ને આમ જો આ રાત્રે બધું શણગારેલું છે ને જોવાની જ મજા આવી જાય. તમે હાલો મિત્રો, આરતી ટાણું થઈ ગયું એટલે હવે હું સીધો આરતીમાં જાઉં છું. જો પછી મળીએ. હાલો આપણે મિત્રો છે ને જો અહીંયા અત્યારે આરતી થવાની છે. આઈ થિંક તો મને ખબર નહીં આરતી હોય કે જો આખા ઓલા ગ્રાઉન્ડમાં તો દીવાન બધા દીવા જગવાના. જો મિત્રો આખા ગ્રાઉન્ડમાં હે ને દીવા હે બધે. અત્યારે હે ને આ દીવા પ્રગટાવીએ ત્યારે કેવો મસ્તી નજારો થાય.
મિત્રો અહીંની પ્રથા છે કે જો આવી રીતે છે ને ધૂળમાં દાંડી ઉતારી પ્રગટાવવાનો પછી ફટાકડા ફોડવાના જો હેલો ગાઈઝ, અત્યારે વાગ્યા છે સવારના 5:30 ને આપણે ફાઇનલી ત્યાં ફરવા જતા નથી, ઘરે પહોંચી ગયા છીએ. તમે એમ કહેતા અચાનક, કારણ કે ટ્રેનમાં બહુ ભીડ હતી એટલે બે ત્રણ વિડીયો બનાવ્યો નથી. થાક જ બહુ લાગ્યો છે એટલે હવે ઘણે નાઈ ધોઈ અને મસ્તીની મજા કરવાની છે ને પછી એડિટિંગ કરીશું ને. આપણે તો રંગોળી દોરવી પડશે કારણ કે કાલે છે નવું વર્ષ. વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, કારણ કે આપણે નવા વર્ષના પછી નેક્સ્ટ વીક ચાલુ થઈ જાય છે.